હેલો મિત્રો, આજે આપણે કોઈ પણ દ્વિઘાત બહુપદી માટે કઈ રીતે તેના શૂન્ય શોધી શકાય અને તે શૂન્ય સાચા છે કે નહીં તે જોઈ શકાય, તો એની કઈ રીતની મેથડ છે અને કઈ રીતે એને આપણે સાબિત કરી શકીએ કે તે મેળવેલા શૂન્ય સાચા છે કે સાચા નથી, તો તેની આજે આપણે મેથડ શીખશું અને સાબિત કરશું કે કોઈ પણ દ્વિઘાત બહુપદી છે તો તે સાચી છે કે સાચી નથી. તો એના શૂન્ય પરથી ખબર પડે કે તે દ્વિઘાત બહુપદી સાચી છે કે સાચી નથી. તો આપણે એને શૂન્ય પહેલાં દ્વિઘાત બહુપદી ઉપરથી મેળવવાના કે કઈ રીતે એના શૂન્ય મળે અને તે શૂન્ય આપણે સાચા મેળવ્યા છે કે સાચા નથી મેળવ્યા, તે આપણે સહગુણકોની મદદથી ખબર પડે કે આ શૂન્ય જે મેળવ્યા છે તે શૂન્ય સાચા છે કે સાચા નથી. તો ચાલો આપણે જોઈએ કે કોઈ પણ દ્વિઘાત બહુપદી માટે તેના શૂન્ય કઈ રીતે શોધી શકાય અને તે સાચા છે કે નહીં તે કઈ રીતે ચકાસી શકાય તે ચાલો જોઈએ. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું કે દ્વિઘાત બહુપદી કોઈ પણ દ્વિઘાત બહુપદી હોઈ શકે, તેના શૂન્યો કઈ રીતે શોધવા અને તે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સાબિત કરવો, કે કઈ રીતે સંબંધ સાબિત કરી શકાય કે તે આપેલી દ્વિઘાત બહુપદી છે તે સાચી છે કે સાચી નથી, તે આપણે સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ નક્કી કરી ચકાસીને આપણે જોઈ શકીએ કે દ્વિઘાત બહુપદી છે તે સાચી છે કે સાચી નથી. તો બહુપદી આપેલી છે, કઈ રીતે બહુપદી આપણે લેવાની છે તે આપણે સમમાં મતલબ દાખલામાં આપેલી જ હોય છે. તો આપણે જોઈએ કે કઈ રીતે દ્વિઘાત બહુપદીના પહેલાં શૂન્ય શોધીએ અને શૂન્ય શોધી લીધા પછી તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈએ કે આ દ્વિઘાત બહુપદી છે તે સાચી છે કે સાચી નથી. તો ચાલો આપણે પહેલાં ચાલુ કરીએ. આપેલ બહુપદી કઈ છે? x વર્ગ પ્લસ 7x પ્લસ 10. આ બહુપદી આપેલી છે. આ બહુપદીને આપણે આ રીતે લખી શકીએ, x વર્ગ પ્લસ 2x પ્લસ 5x પ્લસ 10. આ રીતે પણ આપણે આને લખી શકીએ, બરોબર. અને આપણે આને શૂન્ય શોધવાનું છે તો ઇઝ ઇક્વલ ટુ આપણે પહેલાં શૂન્ય પણ લઈ લઈએ છીએ, કે મતલબ આ બહુપદીને આપણે શૂન્ય તો કરવાની છે, કેમ કે શૂન્ય શોધીએ તો જ આપણે ખબર પડે કે આ બહુપદી શૂન્ય છે કે નહીં. તો સૌથી પહેલાં આ બંને પદ x વર્ગ પ્લસ 2x એમાંથી x લઈ લઈએ કોમન, તો શું વધે? x પ્લસ 2 પ્લસ 5. આમાંથી 5 કોમન નીકળે તો વધ્યું શું? x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ બે પદ થયા અહીંયા, x પ્લસ 5 x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ બે પદ છે, x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આ બે પદ થયા. આની અંદરથી આપણે એવું સમજીએ કે x ઇઝ ઇક્વલ ટુ -5, x ઇઝ ઇક્વલ ટુ -2. આ બંને એક્સના શૂન્યો આપણને મળ્યા. મેં તો અહીંયા લખ્યું છે કે જગ્યાની સ્પેસ માટે તમે નીચે જ લખવાનું છે. વસ્તુ એવી છે કે તમે એક્સના કોઈ પણ બે શૂન્ય તમને મળવાના જ છે, કેમ કે જો આપેલ બહુપદી સાચી હશે તો તમને શૂન્ય મળશે જ. પણ કદાચ શૂન્ય સાચા છે કે નહીં તેનો આપણે સંબંધ ચકાસવાનો છે તેના સહગુણકોની મદદથી, કે કઈ રીતે તમે એનો શૂન્ય જે મળ્યા છે તે સાચા છે કે નહીં તેનો સંબંધ આપણે તેના સહગુણકોના અને શૂન્યના સરવાળા અને ગુણાકારની મદદથી આપણે મેળવી શકીએ. તો તે કઈ રીતે મેળવાય તે જોઈએ. શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો સંબંધ શું છે? શૂન્યોનો સરવાળો. શૂન્યનો સરવાળો શું આવવો જોઈએ? તો શૂન્યનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સનો સહગુણક. એક્સનો સહગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક. બરાબર છે. તો આપણે બીજું કશું કરવાનું નથી. આ જે આપેલ દ્વિપદી છે, આપણા આગળ જે દ્વિઘાત બહુપદી, તેનો એક્સનો સહગુણક. એક્સનો સહગુણક શું છે? 7. તો માઇનસની સાઇન એમનેમ, આની અંદર 7 અને એક્સ વર્ગનો સહગુણક. એક્સ વર્ગનો સહગુણક શું છે? કંઈ નથી, તો એક તો હોય જ. તો આની કિંમત શું થઈ છે? -7. બરાબર છે. તો શૂન્યનો સરવાળો શું આવવો જોઈએ? -7.
-7 આવે તો મતલબ સમજી જવાનું કે દ્વિઘાત આપેલી બહુપદી છે તે સાચી છે, એટલે મતલબ તમે આપેલા જે શૂન્ય તમે શોધ્યા છે તે સાચા છે. બીજો છે શૂન્યોનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક. મતલબ આમાં અચળ પદ કયું છે આ દ્વિઘાત બહુપદીમાં? તો કે 10. 10ના છેદમાં x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક કંઈ ન હોય તો 1 તો હોય જ, તો 1. મતલબ શું છે કે શૂન્યનો ગુણાકાર 10 આવવો જોઈએ, મતલબ અચળ પદ આવવું જોઈએ. તો સમજી જવાનું કે દ્વિઘાત બહુપદી આપેલી છે તે સાચી છે અને આપણે મળેલા શૂન્યો પણ સાચા છે. સરવાળો કરીએ. શૂન્યોનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ શૂન્યો કયા છે? 2, -5 -2. તો -5 ગુણ્યા -2, તો એનો સરવાળો શું થાય? એનો સરવાળો શું થાય? -7. તો આપણે અહીંયા -7 પહેલાં જ આપણે નક્કી કર્યું હતું કે શૂન્યનો સરવાળો શું આવવો જોઈએ, તો -7 આવી ગયા છે. તો -7 આવ્યા છે. તો આપેલી દ્વિઘાત બહુપદી સરવાળાની મતલબથી સાચી છે. હવે આપણે એને ગુણાકારથી જોઈએ કે ગુણાકાર પણ એનો સાચો આવે છે કે નહીં. શૂન્યનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ -5 ઇન્ટુ -2, મતલબ માઇનસ પ્લસ થશે અને 5 ગુણ્યા 2 મતલબ 10 થશે. તો આ 10 આવે છે. શૂન્યનો ગુણાકાર આપણે પહેલાં જોયું હતું કે શૂન્યનો ગુણાકાર પણ 10 આવવો જોઈએ, તો આ પણ 10 આવે છે, આ પણ 10 છે. તો મતલબ કહેવાનો એવો છે કે આપણે જે આપેલી દ્વિઘાત બહુપદી છે તે પણ વસ્તુ શું છે કે તમને ખબર હોવી જોઈએ કે આપેલા શૂન્ય કોઈ પણ દ્વિઘાત બહુપદી હોય તો તેના શૂન્ય તમે શોધ્યા છે, તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તમે નક્કી કરી અને જોઈ શકો કે તે સાચું છે કે નહીં. કેમ કે એ તમને પહેલાં ખબર હોવી જોઈએ કે શૂન્યનો સરવાળો કેમ આવવો જોઈએ, શૂન્યનો ગુણાકાર કેમ આવવો જોઈએ. તે તમને ખબર હોય તો તમે આપેલી દ્વિઘાત બહુપદી કોઈ પણ બહુપદી હોય તે તમે નક્કી કરી શકો કે આપેલી દ્વિઘાત બહુપદી સાચી છે કે સાચી નથી.